નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં 18 વર્ષથી લૂંટના ગુનામાં વોન્ટેડ મધ્યપ્રદેશ જાંબુવાની કુખ્યાત મેળા ગેંગના આરોપીઓને ભરૂચ ખાતેથી ઝડપી પાડતી નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સુરત મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ તથા નવસારી પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરી તે દિશામાં અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપવામાં આવી। જે સૂચનાના અનુસંધાને અસરકારક કામગીરી કરવા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. જાડેજા દ્વારા લૂંટ, ધાડ, ઘરફોડ, ચોરી જેવી ગંભીર ગુનામાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓ વર્કઆઉટમાં હતા। તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. રાઠોડ તેમજ આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુનિલસિંહ દેવીસિંહ, પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈ પીઠાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અર્જુનભાઈ પ્રભાકરભાઈએ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા ચીખલી પોલીસ સ્ટેશનના લૂંટના ગુનામાં છેલ્લા 18 વર્ષથી વોન્ટેડ આરોપી દીનુ શેતાનસિંહ મેળા અને બદિયા નીનામાં ભરૂચ હાઈવે ખાતે હોવાની બાતમી હકીકત મળતા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એ. તુવર તેમજ તકદીરસિંહ બલવંતસિંહ પરમાર અને વિજયભાઈ ધનાભાઈ આહિર સાથે જોઈન્ટ ઓપરેશન કરી ભરૂચ ભોલાવ ખાતેથી આરોપી દીનુભાઈ શેતાનભાઈ મેળા તથા બદિયાભાઈ કાળાભાઈ નીનામાં બંને આરોપીઓનું મૂળ વતન મધ્યપ્રદેશ હોય જેમને ભરૂચથી ઝડપી પાડ્યા હતા। આરોપીઓને નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે વર્ષ 2007માં આરોપીઓએ સાથે મળીને ચીખલી હાઈવે પર આવેલ ક્વોરી ખાતે આરોપીઓ સાથે મળી રાત્રિના સમયે રોકડ રકમની લૂંટ કરી હતી। ત્યારબાદ ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા તેમજ તે સમયગાળામાં ભરૂચ અંકલેશ્વર ખાતે પણ લૂંટ કરવામાં આવી હતી। વધુ તપાસ અર્થે આરોપીઓને ચીખલી પોલીસને સોંપવામાં આવ્યા હતા। આરોપીઓ વિરુદ્ધ નામદાર કોર્ટમાંથી CRPC કલમ 70 મુજબના વોરંટ મેળવી નાસ્તા ફરતા આરોપીઓ તરીકે ગેઝેટમાં પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું। નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં 18 વર્ષથી લૂંટના ગુનામાં વોન્ટેડ મધ્યપ્રદેશ જાંબુવાની કુખ્યાત મેળા ગેંગના આરોપીઓને ભરૂચ ખાતેથી ઝડપી